नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? गई कालथी आपणे बहुपदीनुं रिविजन शरू कर्युं छे। पॉलिनोमियल्स बहुपदी एटले शुं, एनुं सांकेतिक स्वरूप कई रीतनुं होय ते आपणे समज्या। चल कोने कहेवाय, सहगुणक कोने कहेवाय, घात कोने कहेवाय, अचल पद कोने कहेवाय, आ बधी बाबतो आपणे जोई। विद्यार्थी मित्रों, उपरांत बहुपदीना प्रकारो जेवी के शून्य बहुपदी, त्यार पछी अचल बहुपदी, सुरेख, द्विघात अने त्रिघात, આવી રીતે 3, 4, 5 बहुपदीना प्रकारो भण्या। ए प्रकारो भण्या पछी આગળ મેં તમને વાત કરી હતી કે હવે આપણે જે આજે ભણવાનું છે એની અંદર આપણે શું ભણવાનું છે તો કે આજે આપણે बहुपदीना શૂન્યો ભણવાના છે। મેં તમને કીધું હતું કે અલગ અલગ ચેપ્ટરોની અંદર ને અલગ અલગ ધોરણોની અંદર શૂન્યો માટે અલગ અલગ શબ્દ વાપરવામાં આવતા હોય છે। હવે એ જે અલગ અલગ જે શૂન્યો માટે જે અલગ અલગ જે વાપરવામાં આવતા હોય તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ શું થતું હોય કે મેં તમને કીધું હતું કે 9મા ધોરણની અંદર જે આવે છે તો 9મા ધોરણમાં અવયવ કહેતા હતા। એવી જ રીતે તમે બહુપદીમાં અત્યારે પહોંચ્યા તો બહુપદીમાં શું કહેવામાં આવે છે એને બીજ કહેવામાં આવે છે। ત્યાર પછી એનાથી વધારે તમે જુઓ તો કે ત્રીજા ચેપ્ટરમાં એને શું કહેવામાં આવશે, ઉકેલ કહેવામાં આવશે। આવી રીતે અલગ અલગ માટે શું શબ્દ વાપરવામાં આવતો હોય છે, અલગ અલગ શબ્દ વાપરવામાં આવતો હોય છે। હવે એ જે અલગ અલગ શબ્દ વાપરીએ છીએ આપણે પણ અંતે બધાની કિંમત કેવી થતી હોય છે, સરખી એટલે કે સમાન થતી હોય છે। એને બધાને એક જ વસ્તુ દર્શાવાય છે અલગ અલગ રીતે પણ કહેવાય છે શું, એનું એક જ વસ્તુ કહેવાતી હોય છે કે બધું એટલે શું થાય ખરેખર તો કે બધું એટલે થશે શું કે બહુપદીની ચલની કિંમત। એવી ચલની કિંમત કે છે શું કરે છે, બહુપદીનું સમાધાન કરે છે। તો હું તમને અહીંયા એવું કહું પહેલા કે बहुपदीना शून्यનો અર્થ આપણે શું જોવું છે, बहुपदीना શૂન્યનો અર્થ જોવો છે। તો बहुपदीना શૂન્યનો અર્થ ખરેખર શું થાય, ચલની એવી કિંમત કે જે સમીકરણનું समाधान करे अथवा समाधान करे अथवा बीजू शू थाय के बहुपदीनी किंमत शून्य करे, बहुपदीनी किंमत शून्य करे, चलनी आवी किंमतनी बहुपदीना शून्य कहે છે। આવી કિંમતને શું કહે છે, बहुपदीना शून्य કહે છે। ચલની એવી કિંમત કે જે बहुपदीનું મૂલ્ય કેવું કરે, શૂન્ય કરે, તો આવી કિંમતને શું કહેવામાં આવે છે, बहुपदीना शून्य કહેવામાં આવે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને समीकरण अथवा बहुपदी कहूँ, હું માનો કે बहुपदी તમને આવું કહું p of x is equal to x square minus 3x minus 4x આવી રીતે સોરી 3x minus 4 આવી એક મેથડ बहुपदी કીધી x square minus 3x minus 4। હવે આ बहुपदीના શૂન્ય મેળવવા માટેની રીત તો તમને ખબર છે, આપણે મધ્યમ પદના ભાગ પાડી। હવે મારે તમને એક ફરીવાર કહેવાનું નહીં કે મધ્યમ પદના ભાગ પાડો, એવા ભાગ પાડો કે ગુણાકાર આ બે જેટલો થાય અને સરવાળો જેટલો થાય। આવી રીતે આપણે અથવા તો અંતિમ પદ અને પ્રથમ પદ જેટલા સહગુણકો મળે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું, આનો આપણે શું કરીશું, ભાગ પાડવો છે। તો 3 ના એવા ભાગ આપણે પાડવા છે કે
4 અને 1 ની અંદરથી એને કોમન આપણે લઈ શકીએ, બરોબર છે? તો તમે વિચારો કે તમે અહીંયા 3 -3 છે, શું છે તમારી પાસે -3 છે, તો -3 ના તમારે ભાગ પાડવા છે. તો હવે સપોઝ કે વિદ્યાર્થી મિત્રો આવું કહો x² + x - 4x - 4, શું કર્યું મેં તમને અહીંયા પ્લસ, જો આ બેનો સરવાળો કેટલો થયો -3x થયો, આ બંનેનો સરવાળો કેટલો થશે -3x થશે, અને ગુણાકાર કેટલો થશે 4 * 4, તો ગુણાકાર કેટલો થઈ જાય 4 * 4 એટલે 4 જેટલો થઈ જશે. આ તમે બધા જાણો છો, આમાં વધારે વેલ્યુ કરવાની કઈ જરૂર છે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર જોઈએ તો આ પહેલો ભાગ અને બીજો ભાગ, પહેલામાંથી કોમન શું આવશે x, તો કૌંસમાં શું વચ્ચે x + 1, બીજામાંથી -4 કોમન લઈએ, કેટલા લઈ લો વિદ્યાર્થી મિત્રો -4. તો બીજામાંથી હું જ્યારે -4 કોમન લઉં છું, તો બીજામાંથી -4 કોમન લેતા તમારી પાસે -4 લેતા કૌંસમાં શું બને છે, તો કે x - 1 કેટલા બનશે, સોરી પ્લસ ઓર માઈનસ પ્લસ ઓર માઈનસ x + 1 બન્યા. હવે તમારી પાસે બંનેમાંથી કોમન શું આવશે, તો કે આ પહેલો ભાગ તો આવું આવશે કે x + 1 બરાબર 0 થયા અને x - 4 બરાબર 0. તો હવે શું બનશે ખરેખર કે x બરાબર -1 આ પહેલી કિંમત મળી અને x બરાબર શું મળ્યા +4, આ તમને બીજી કિંમત. તો આ તમને જે બે મળ્યા છે આ બંનેને આપણે શું કહીએ છીએ, શૂન્યો કહીએ છીએ. ખરેખર તમે એને 9મા ધોરણમાં અવયવ કહેતા હતા, 9મા ધોરણમાં તમે એને શું કહેતા હતા, અવયવ કહેતા હતા. અહીંયા આપણે શું કહીએ છીએ, એને શૂન્યો કહીએ છીએ. આની આ જ વસ્તુ ચેપ્ટર નંબર 4 માં તમે ગણશો તો એને તમે શું કહેશો, બીજ કહેશો. પણ આપણે હવે ચકાસવું છે કે આની અંદર લેતા એ શું થાય છે. જો તમારો લખો કે બહુપદી શું છે આપણી પાસે ખરેખર કે p of x બરાબર મેં તમને શું કીધું છે x² - 3x - 4. હવે હું અહીંયા તમને શૂન્ય શું મળ્યું છે -1 મળ્યું છે, તો p of -1 લો, તો p of -1 બરાબર શું થઈ જશે, x ની કિંમત કેટલી છે -1 એનો સ્ક્વેર -3 ગુણ્યા -1 અને -4. મેં x ની જગ્યાએ બધે શું લઈ લીધું -1 લઈ લીધું. હજુ આગળ ઉપર જોઈએ તો is equal to -1 નો સ્ક્વેર +1 -3 -4. એનો મતલબ શું થયું 3 ને 4 4 બરાબર જવાબ કેવો મળ્યો 0. ચલની કિંમત -1 તમે લીધી તો તમને બહુપદીનું મૂલ્ય શું મળ્યું, શૂન્ય મળ્યું. તો આને શું કહેવાય, બહુપદીનું શૂન્ય કહેવાય. આવી જ રીતે બીજું લો કે બીજું તમને કેટલું મળ્યું 4 મળ્યું, કેટલા મળ્યા 4. હું ચલો is equal to અહીંયા હું શું લઈ લઉં 4 નો સ્ક્વેર -3 ગુણ્યા 4 -4 એટલું થયું કિંમત. ચલો કરીએ 4 નો સ્ક્વેર કેટલો થઈ જશે 16 માઈનસ 3 ગુણ્યા 4 એટલે 12 -4 માઈનસ માઈનસ પ્લસ મોટા પદની નિશાની is equal to 16 - 16 અને કિંમત કેટલી થાય 16 - 16. તો 16 - 16 તો તમારો જવાબ કેવો થઈ જશે, તો p of -1 બરાબર પણ 0 મળ્યો અને p of 4 બરાબર પણ કેટલા મળ્યા 0. એનો મતલબ શું થયું કે અહીં શું બને છે કે -1 અને 4 એ આપેલ બહુપદીના શૂન્ય છે. આપેલ બહુપદીના શું છે શૂન્ય છે. શૂન્યને બીજું આપણે શું કહેતા હતા અવયવ પણ કહેતા હતા. તો આપેલ બહુપદીના અવયવ છે એમ પણ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો આ શેની વાત થઈ, આપણે શૂન્યની વાત થઈ. પણ આપણે હવે જે ભણવાનું છે તે આપણે શું ભણવાનું છે, ભૌમિતિક શૂન્યો ભણવાના છે. તમારે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 20 ઉપર અને 21 ઉપર કેટલાક ગ્રાફની આકૃતિઓ આપેલી છે. તો કે એની અંદર હવે તમારે જે ભણવાનું છે એ તમારે શું ભણવાનું છે,
બહુપદીના ભૌમિતિક શૂન્યોનો અર્થ ખરેખર તો 10માં આવે છે. શું આવે છે? બહુપદીના પેજ નંબર કેટલા ઉપર છે? સોરી વિદ્યાર્થી મિત્રો, 19, 20, 21, 22 ઉપર થઈ રહી છે. બહુપદીના ભૌમિતિક શૂન્યોનો અર્થ. ચાલો હવે હું તમને સમજાવું કે બહુપદીના ભૌમિતિક શૂન્યો કોને કહેવાય. ભૌમિતિક એટલે કે ભૂમિતિ, ભૂમિતિ એટલે કે ગ્રાફ ને આ બધી વસ્તુઓ લેવાની છે આપણે. કે બહુપદીની તમે જ્યારે આલેખ દોરતા શીખ્યા છો, તમને વિપુલ સરે શીખવાડ્યો તો બોર્ડની અંદર, હું તમને અત્યારે આલેખ ફરીવાર શીખવતો નથી કારણ કે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી. તો આલેખ દોરતા તમે શીખ્યા હતા ત્યારે તમે જોયું કે આલેખ માટે તમને પરવલય કે ઉપવલય કે વલય આ રીતના તમને રેખા મળતી હતી, આ બધી વસ્તુ તમને મળતી હતી. તો એ તમને જે આલેખ મળતા હતા તો આલેખ પરથી તમે શૂન્ય નક્કી કરો. તો ખરેખર બહુપદીના ભૌમિતિક શૂન્યનો અર્થ તો આવો જ થાય કે બહુપદીના આલેખની રેખા અથવા તો બહુપદીનો આલેખ. બહુપદીના આલેખની રેખા શબ્દ વાપરવો હોય તો પણ ચાલે, અને બહુપદીનો આલેખ એવો શબ્દ વાપરવો હોય તો પણ ચાલે. તો શું થાય કે બહુપદીનો આલેખ p of x બરાબર y, અને આપણે શું ધારી લઈએ સપોઝ કે p of x બરાબર y એ x અક્ષને જે અને જેટલા એટલે કે જે બિંદુમાં છે તે e અને જેટલા બિંદુમાં છે તે જે અને જેટલા બિંદુમાં છેદે તે અને તેટલા બિંદુને બહુપદીના શૂન્યો કહે છે. બહુપદીનો આલેખ x અક્ષને જે અને જેટલા બિંદુમાં છેદે તેટલા શું કહેવાય? બહુપદીના શૂન્યો છે તેમ કહેવામાં આવે છે. તો હવે એનો મતલબ શું થયું કે અહીંયા મેં અહીંયા રેખા દોરેલી, અહીંયા એક મેં આલેખ દોર્યો છે, બરોબર? આ એક બહુપદી છે. તો માનો આપણે ઉદાહરણ લઈએ કે p of x બરાબર, માનો કે તમને શું બહુપદી આપેલી છે કે x² - 3x - 4 આવી બહુપદી છે. તો આનો આલેખ ખરેખર તમને કઈ રીતે મળતો હોય એ આપણે સમજવું છે. તો સપોઝ કે હું આલેખ દોરું, કે દેખાય છે ને વિદ્યાર્થી અહીંયા માનો કે 0 હશે. ઓકે, તો આવી રીતે હવે સપોઝ કે આપણે આને આલેખની અંદર આપણે દર્શાવવું હોય તો આપણે દર્શાવતા જઈએ તો અહીંયા કેટલું થઈ જશે? 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, આગળ -1, -2, -3, 4 આવી રીતે થાય. આવું અહીંયા પણ એવી રીતે દર્શાવે 1, 2, 3 અને 4, -1, -2, -3 -4. હવે બહુપદીનો આલેખ સમજો ખાસ કે આપણે બહુપદીની જે રેખા દોરીએ છીએ તો આની અંદર એ રેખા કઈ રીતે પસાર થતી હોય આ રેખા. તો અહીંયા આપણે શૂન્યો અગાઉથી મેળવી લીધા છે, પણ ખરેખર ભૌમિતિક શૂન્યો મેળવવા હોય ત્યારે આપણે આના પરથી જ મેળવવાના હોય. અત્યારે આપણે મેળવી લીધા છે તો તમને બતાવું છું કે કઈ રીતે ખરેખર પસાર થતી હોય. તો રેખા જો અહીંથી શરૂ કરીએ સપોઝ કરો તો -1 માંથી પસાર થઈ અને સપોઝ કે આવી રીતે આમ 4 માંથી પસાર થઈ અને શું મળે તમને? એક વલયાકાર રેખા મળે. એનો મતલબ જો અહીંયા કેટલા છે? 4 છે. તો એક બિંદુ અહીંયા અને એક બિંદુ અહીંયા. તો આ બે બિંદુઓ જે છે આ બે બિંદુઓને શું કહેવાય? શૂન્ય કહેવાય. સમજો છો કે વિદ્યાર્થી મિત્રો? આ બંને બિંદુઓને શું કહેવાય? શૂન્ય કહેવાય. આ બિંદુ 4 અને અહીંયા -1 એ બંને બિંદુમાંથી પસાર થતું હોય તો જે એટલે -4 અને કેટલા? જેટલા એટલે કે તેટલા તો તેટલા કેટલા? 2. તો આપેલ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થાય? 2 થાય. અને ક્યાં ક્યાં છે? તો -1 અને 4. તો આના પરથી એમ પણ કહી શકાય
કે બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે, શું થાય? બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યો મળે. આમ કહેવું હોય તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી. x અક્ષનો આલેખ બહુપદીને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો મળે, અને જે બિંદુમાં છેદે એ એના શૂન્યો કહેવાય. આ વ્યાખ્યા મેં તમને એકદમ સચોટ બોર્ડ પર લખેલી છે. બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ, બરોબર છે? બહુપદીના ભૌમિતિક શૂન્યનો અર્થ અથવા તો બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ, આવો શબ્દ વાપરવો હોય તો પણ વાપરી શકીએ, બરોબર છે? તો શું થઈ જાય? બહુપદીનો આલેખ p of x, આ ખરેખર શું વેલ્યુ છે? આ સીધી રેખા છે. p of x બરાબર શું છે? અહીંયા તો x² - 3x - 4. આ રેખા તો ખરેખર આવી આપેલી છે, કંઈ વાંધો નહીં. અહીંયા જો એની બદલે આપણે અહીંયા શું કરીશું? ખાલી y જે કંઈ પણ હોય તે y ની જગ્યાએ કોઈ પણ બહુપદી કે કંઈ પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ બહુપદીના શૂન્યનો આ ખરેખર અર્થ થયો. અને બાજુમાં મેં તમને જે કરાવ્યું આ બાજુ, એ શું કે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ આપણે ઉદાહરણ સાથે સમજ્યા. હવે આપણે 10મા ધોરણની અંદર જે જરૂર છે એ શું છે કે કેટલીક આકૃતિઓ આવે. એ આકૃતિ પરથી તમારે એવું નક્કી કરવાનું હોય કે બહુપદીને ખરેખર શૂન્યોની સંખ્યા કેટલી હશે. તો બહુપદીના શૂન્યોની સંખ્યા પહેલાં તો આપણે જોવું પડે, નક્કી કરવું પડે. તો બહુપદીના શૂન્યોની સંખ્યા નક્કી કરવા માટે પહેલાં તો કેટલીક થિયરી જે ભણવાની આવશે, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, એ આપણે જોઈશું. પણ એ પહેલાં ભૌમિતિક શૂન્યો પરથી કેવા દાખલાઓ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે? તો પહેલી વાત તો એ કે ભૌમિતિક શૂન્યો પરથી જે દાખલાઓ પૂછાય છે એ હંમેશા માટે હેતુલક્ષી પ્રકારના પૂછાય છે. કેવા પૂછાય છે? હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એની અંદર કઈ રીતે હેતુલક્ષી પ્રકારના એટલે કેવા પ્રશ્નો આવે? તો કે એ પ્રશ્નોની અંદર તમને એક બાજુમાં નાની એવી આકૃતિ આપી હોય અને આકૃતિ ઉપરથી તમને એવું પૂછે કે આ શૂન્યોની આ આકૃતિ પરથી જણાવો કે આપેલ બહુપદીની શૂન્યોની સંખ્યા કેટલી હશે. વિદ્યાર્થી મિત્રો, અગેન તમને એક આકૃતિ આપી હોય અને આકૃતિ પરથી તમને જણાવવાનું કે જણાવો કે આપેલ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હશે. તો એ શૂન્યોની સંખ્યા તમારે બતાવવા માટે શું કરવું પડે? ટૂંકમાં કે આકૃતિની અંદર તમને જોતા આવવું જોઈએ. એ ઉપરથી જ તમારું પહેલું સ્વાધ્યાય આપેલું છે, પણ સ્વાધ્યાય પછી જોઈએ એ પહેલાં આપણે કેટલાક દાખલાઓ આપણે સમજીએ. આવો ટોપિક હોય નીચેની કૃતિ પરથી શૂન્યોની સંખ્યા જણાવો. મિત્રો, કેવો પ્રશ્ન આવે કે નીચેની આકૃતિ પરથી શૂન્યોની સંખ્યા જણાવો. પણ પહેલી જો આકૃતિ હોય x અક્ષ છે અને y અક્ષ છે. હવે x અક્ષ અને y અક્ષ છે. હવે માનો કે હું તમને અહીંયા એક રેખા દોરું છું. આ રેખા આવી રીતે દોરું. આ માનો કે જે રેખા થઈ અને p of x બરાબર y શું નામ આપી દઉં? p of x બરાબર y. એનો મતલબ કે આ જે રેખા એ બહુપદીની રેખા છે. તો હવે
આના ઉપરથી તમે નક્કી કરી શકો કે ખરેખર આ બહુપદી જે છે અથવા તો આ રેખા પરથી આપેલ બહુપદીને શૂન્યોની સંખ્યા કેટલી હશે. આપણે માનો કે એક્ઝામ્પલ પેલું જોઈએ છીએ, ટેક્સ્ટબુકમાં આપણે નથી જોતા, આપણે આમને એમ જોઈએ છીએ, તો કેટલું હશે આમને એમ તમારે નક્કી કરવું હોય તો તમે કરી શકો. તો કરી શકો. શેના પરથી કરી શકો કે અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છે. જો ખાસ કરીને આ બિંદુ જોશો, આ બિંદુ જોતો નથી. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુ. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુ. તો x અક્ષને એક બિંદુમાં છેદે છે તો આના શૂન્યોની સંખ્યા કેટલી થાય? બરાબર કેટલા થશે? શૂન્યોની સંખ્યા બરાબર કેટલા થઈ જશે? એક. આ શું થઈ જાય? તમારો જવાબ થઈ જાય. પછી આવી રીતે મારો વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ લો. ઉદાહરણ 2 એની અંદર પણ હું લઈને આલેખ દોર્યા. x અક્ષ. આની અંદર સપોઝ હું એક આવી રીતે x બરાબર y. ઓકે, આ y શું કહેવા માંગે છે? કંઈ પણ બહુપદી હોઈ શકે. બહુપદી શું હોય? કોઈ પણ બહુપદી હોઈ શકે એવું એ કહેવા માંગે છે. તો હવે આની અંદર તમે જુઓ કે તમારે કેટલા શૂન્ય થશે. વિચારો, સમજી શકો છો તમે આમને આમ કે આની અંદર શૂન્યની સંખ્યા કેટલી થાય? તો કે x અક્ષની આ રેખા કઈ છેદતી જ નથી. x અક્ષની આ રેખા કઈ છેદતી નથી. તો આમાં શૂન્યની સંખ્યા કેટલી થશે? શૂન્યની સંખ્યા બરાબર કેટલા થશે? 0 થશે. એનો મતલબ શું થયું કે શૂન્યોની સંખ્યા શૂન્ય હોઈ શકે. એવું જરૂરી નથી કે બધી બહુપદીમાં શૂન્યો મળે છે. ઘણી બધી બહુપદીમાં શૂન્યો ન પણ મળે. આને આપણે રેખા દોરીએ કે આને જેથી કરીને બંને અલગ પડે. તો ઘણી બધી બહુપદીઓ એવી પણ મળે કે જેની અંદર એક પણ શૂન્ય મળે નહીં. તો કે શૂન્યની સંખ્યા જ કેવી મળે તમને? શૂન્ય મળે. તો આવી રીતની પણ બાબતો હોઈ શકે. આના ઉપરાંત હજી હું તમને ત્રીજી કન્ડિશન કહું. સપોઝ કે ત્રીજું એક્ઝામ્પલ આપણે આવું લઈએ. ત્રીજા એક્ઝામ્પલની અંદર તમે એમ કહો x બરાબર y અને x અક્ષ નામ આપીએ અને y અક્ષ નામ આપીએ. ચલો y અક્ષ. તો હવે p of x બરાબર જો ખાસ કે અહીંયા તમારે કેટલા બિંદુમાં છે? તે છે 1 અને આ 2. એનો મતલબ કે આ કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય? શૂન્યોની સંખ્યા બરાબર કેટલી થઈ જશે? 2 થઈ જશે. કેટલી થઈ જશે? 2. તો આ શું થઈ જશે તમારો? આમાં શૂન્યોની સંખ્યા તમને કેટલી મળે છે? 2 મળે છે. આવી તો હજુ એકાદી આકૃતિ સપોઝ કે આપણે જોઈએ તો માનો કે આકૃતિ હું તમને જે 4 કરીને બતાવું સમજવા માટે ખાલી. બરાબર છે? તો આવી રીતે મળે છે. તો અહીંયા અને y અક્ષ નામ આપી દઉં અને x અક્ષ નામ આપી દઉં અને આ સપોઝ કે p of x બરાબર y એ બહુપદી છે. તો આની અંદર આ એક પેલું બિંદુ મળ્યું, આ બીજું બિંદુ અને આ કેટલા બિંદુ મળ્યા? 3 બિંદુ મળ્યા. તો આ બહુપદીમાં હવે શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે આ બહુપદીની અંદર શૂન્યોની સંખ્યા બરાબર શું થઈ જાય? શૂન્યોની સંખ્યા બરાબર કેટલા થઈ જશે? આમને વિચારો તો આ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. વિદ્યાર્થીઓ આ શું થયું તમારો જવાબ? તો આવી રીતે આ બાજુમાં મેં તમને જે ભૌમિતિક શૂન્યોનો અર્થ સમજાવ્યો હતો
એના પર કેવી રીતના એક્ઝામ્પલ્સ આવી શકે એ આપણે સમજાવીએ. આવી રીતના હજી ઘણા બધા દાખલાઓ તમારે ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે. તો ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય તમે જુઓ સપોઝ કે તો સ્વાધ્યાય તમને કેટલામાં આપ્યું છે? સ્વાધ્યાય જે તમને 2.1 જે આપેલું છે તો 2.1 માં ખાલી આ જ કીધું છે y p of x હોય કે x p of y હોય તો તમે જે લઈ શકો બહુપદી તો જે કાંઈ પણ હોય તે હોઈ શકે. તો હવે એની અંદર તમે જુઓ સપોઝ કે તો પહેલી એક બહુપદી, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું આવી રીતે 6 આકૃતિઓ આપી છે. તો 6 આકૃતિઓ પરથી એમાં શૂન્યો કેટલા હોય એ તમે નક્કી કરી શકો છો. તો એ તમારે એક્સરસાઇઝ જાતે કરવાનો કે પહેલામાં જો તો એક પણ શૂન્ય નહીં થાય, બીજામાં 1 થશે, ત્રીજામાં 3 થશે, ચોથામાં 2 થશે, પાંચમામાં 1, 2, 3 અને 4 થશે, છઠ્ઠામાં 1, 2 અને 3 થશે. આવી રીતે અલગ અલગ આકૃતિઓની અંદર અલગ અલગ શૂન્યો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ભૌમિતિક શૂન્યનો અર્થ પૂરો થાય છે. હવે જે આપણે આગળની થિયરી આવશે એ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આવશે. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની અંદર આપણે કેટલાક સૂત્રો ભણવાના છે. એ જે સૂત્રો છે એનો અભ્યાસ આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરવાના છે. ત્યાં સુધીમાં તમારી પાસે સૂત્ર હોય તો તમે જોઈ રાખજો, જેથી કરીને જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે માત્ર તમે રિવિઝન હોય તો રિવિઝન સ્વરૂપે જ લો અને એની ડબલ પ્રેક્ટિસ થાય એકવાર સાથે. આ વિડીયોઝની અંદર હું તમને એટલું કાંઈ કોઈ અલગથી હોમવર્ક આપવામાં આવતું નથી. એના માટે તમારે એક્સ્ટ્રા જે દાખલાઓ છે, જે સ્વાધ્યાયના એક્સરસાઇઝ એની જ તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. એટલા માટે ખાસ કરીને થિયરી બધી કરાવીએ છીએ અને સ્વાધ્યાયની એક્સરસાઇઝની સાથે પ્રેક્ટિસ કરતા જજો. જે જૂનું તમને જે કંઈ પણ મોકલેલું છે એ પણ તમે વધારે પ્રેક્ટિસ કરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ પાસે એ આગળનું પણ લખેલું હશે. તો હવે ફરી પાછા આપણે આવતા વિડીયો લેક્ચર એટલે કે ગુરુવારના વિડીયો લેક્ચરની અંદર મળીશું. ત્યારે આના પછીની આગળની જે થિયરી છે એ કરીશું. ત્યાર પછી એનું સ્વાધ્યાય કરીશું. સરસ રીતે 4 કે 5 વિડીયો લેક્ચરની અંદર આપણું આ પૂરું કરવાનું છે. આજે બીજો છે. હજી 3 વિડીયો લેક્ચર આસપાસ અંદાજિત થશે બહુપદીનું રિવિઝન. ત્યાર પછી જે આગળના જે ચેપ્ટરો છે એના રિવિઝનો આપણે જોશું. તો હવે ફરી પાછા આપણે ગુરુવારે મળીએ. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ.